નવાપરા વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કાફલાએ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલ ઇન્ડિયા હાઉસમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે ફરાર આરોપીઓ તો હાથ લાગ્યા ન હતા, પરંતુ કલાકો સુધી ચાલેલા ઓપરેશનમાં પોલીસને 50 જીવતા કાર્ડિસ, દેશી પોકેટ મંકી અને કાળિયારના 4 શીંગડા મળી આવ્યા હતા. શહેરના નવાપરા વિસ્તારમાં થયેલ ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા બે શખ્સો તૌફીક અને વલ્લી હાલારી તેના મિત્ર ઉબેદ શેખના નિવાસે સંતાયા હોવાની આશંકાને લઈ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કાફલાએ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલ ઇન્ડિયા હાઉસમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રવિવારે સાંજે એલસીબી, એસઓજી, પેરોલ પટ્રો સહિતની ટીમોને સાથે રાખી ઇન્ડિયા હાઉસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને 50 જીવતા કાર્ડિસ, 6 છરી, 4 કાળિયારના શીંગડા, 1 પોકેટ મંકી અને વિદેશી દારૂની 1 બોટલ મળી આવી હતી. પોલીસે આ મામલે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે ઉબેદ શેખ અને તેના ભાઈની ધરપકડ કરી ગંગાજળિયા પોલીસ મથકમાં હથિયાર અને પ્રોહિબિશનના અલગ-અલગ 2 ગુના નોંધ્યા હતા.